તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ ઇનબોક્સ સંચાલિત મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવનારી મેન્સ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી આપણે યુટ્યુબ પર ફ્રીમાં મેન્સની સિરીઝ ચલાવી રહ્યા છીએ. આપણે એ સિરીઝના ભાગરૂપે અર્થતંત્રમાં કેટલાક સવાલો જોઈ રહ્યા છે, જેમાં આજનો સવાલ છે નાણાકીય નીતિ સમિતિ વિશે ટૂંક નોંધ લખો. અને આગળમાં આપણે અર્થતંત્રનો સવાલ જોયો, નાણાકીય નીતિ ઉપરનો સવાલ. આ છે નાણાકીય નીતિ સમિતિ ઉપરનો સવાલ. આ બંને વચ્ચે શું તફાવત છે એ તમે અને આગળનો સવાલ જોશો તો પણ સમજાઈ જશે. આપણે ત્યારે નાણાકીય નીતિ સમિતિનો માત્ર ઉલ્લેખ કરેલો છે કે નાણાકીય નીતિ સમિતિ રેપો રેટ નક્કી કરે છે, પરંતુ નાણાકીય નીતિ સમિતિ ઉપર જ્યારે સવાલ પૂછાય છે, 5 માર્ક્સનો સવાલ પૂછાય છે, આ સવાલ આપણે 5 માર્ક્સનો છે. 5 માર્ક્સ માટે છે એટલે આપણે અહીંયા તો થોડા વધારે શબ્દમાં લખીશું, વધારે એટલે કે 120-130 શબ્દમાં લખીશું. પરીક્ષામાં તમે 80-90 શબ્દ 100 શબ્દ સુધી પણ લખી શકો જો તમારી પાસે વધારે ડેટા હોય તો. પરંતુ યાદ રાખો, વધારે ડેટા એટલે લાંબી ખોટી ચર્ચાઓ નહીં કરવાની, ટુ ધ પોઈન્ટ લખવાની, સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કરવાનો, તો તમે 80-90 શબ્દમાં એક વ્યવસ્થિત જવાબ લખાઈ જશે. તો ચાલો આપણે નાણાકીય નીતિ સમિતિ ઉપર ટૂંક નોંધ લખીએ. નાણાકીય નીતિ સમિતિ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ મોનેટરી પોલિસી કમિટી. આ કમિટી છે એ 2016માં બનેલી છે. આ કમિટી 2016માં બનેલી છે એ ઉર્જિત પટેલ સમિતિ હતી. આરબીઆઈના એક પૂર્વ ગવર્નર થઈ ગયા છે ઉર્જિત પટેલ. આ ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં એક સમિતિ બની, એની ભલામણોના આધારે 2015માં મોનેટરી પોલિસી કમિટી બને છે. આ કમિટી બનાવવા માટે આપણે આરબીઆઈ કાયદો છે, આરબીઆઈ એક્ટ 1934, એ બનેલો તો 1935-34-35માં બનેલો છે, પરંતુ આપણે આ એક્ટની અંદર સુધારો કર્યો ક્યારે? 2016માં, અને આ સમિતિ બનેલી છે. તો બીજી રીતે કહીએ તો આ સમિતિ કાયદા દ્વારા બનેલી છે. કાયદા દ્વારા બનેલી હોય એને સ્ટેચ્યુટરી કહેવાય, અથવા તો વૈધાનિક કહેવાય. ઇંગ્લિશમાં સ્ટેચ્યુટરી, ગુજરાતીમાં વૈધાનિક સંસ્થા છે. આ જે બોર્ડ ઉપર લખું છું એ શબ્દ તમારા જવાબમાં આવવા જોઈએ. તો ચાલો, આ સમિતિ શું છે, ક્યારે બનેલી છે, જાણી લીધું. આ સમિતિ શું કામ કરે છે, ઉદ્દેશ્ય શું છે? આ કમિટીનો ઉદ્દેશ્ય છે કે અર્થતંત્રની અંદર ફુગાવો 4±-2%. આની ચર્ચા આપણે આગળના સવાલમાં કરેલી નાણાકીય નીતિ વખતે, કે ફુગાવો 4±-2%ની રેન્જમાં હોય એ રીતે આ કમિટી શું કરશે? આ કમિટી છે રેપો રેટ નક્કી કરશે. તમને ખબર છે કે જ્યારે આરબીઆઈ છે, જેને ખબર નથી એના માટે, કે આરબીઆઈ છે એ બેંકોને જે વ્યાજ દરે નાણાં આપે છે, અને બેંકો પછી લોકોને નાણાં આપતી હશે, પરંતુ આરબીઆઈ બેંકોને જે વ્યાજ દરે નાણાં આપે છે એ વ્યાજ દરને રેપો રેટ કહેવાય છે. જો રેપો રેટ વધારે હશે તો અર્થતંત્રની અંદર અહીંયા લોકોને મોંઘી લોન મળશે, મોંઘી લોન મળશે તો કોઈ લોન નહીં લે, એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટી જશે. કે રેપો રેટ જ્યારે વધારે હોય ત્યારે અર્થતંત્રમાં નાણાં ઘટી જાય, રેપો રેટ ઓછો હોય ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી જાય તો ફુગાવો થાય, ઘટી જાય તો ફુગાવાને આપણે કંટ્રોલમાં કરી શકાય. ટૂંકમાં રેપો રેટ અને ફુગાવો એકબીજા સાથે લેવા દેવા છે. રેપો રેટ આપણે વધારીશું તો ફુગાવાને કંટ્રોલ કરી શકીશું, રેપો રેટ ઓછો થશે તો ફુગાવો વધી જશે, તો એને કંટ્રોલમાં રાખવો છે. તો આ ફુગાવો આ રેન્જમાં રહે એ હિસાબે, એ મુજબ આ જે મોનેટરી પોલિસી કમિટી છે રેપો રેટ નક્કી કરે છે. આ એનો ઉદ્દેશ્ય છે. એનું માળખું શું છે, એમાં કેટલા લોકો, કોણ કોણ હોય છે? તો જે મોનેટરી પોલિસી કમિટી છે એમાં કુલ 6 લોકો છે. 3 છે એ આરબીઆઈ તરફથી હશે, અને 3 લોકો છે એ આરબીઆઈની બહાર, એટલે કે સરકાર તરફથી નિમણૂક કરવામાં આવે છે. અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે, એ રીતે કુલ 6 છે. આરબીઆઈ તરફથી જે 3 લોકો છે એમાં એક આરબીઆઈના ગવર્નર ખુદ હોય છે. આરબીઆઈના ગવર્નર એ જ આ મોનેટરી પોલિસી કમિટીના અધ્યક્ષ પણ હશે. તો એટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે એના માળખા અંતર્ગત, અને સ્ટ્રક્ચર કઈ રીતે હોય છે એ વસ્તુ જોઈ લીધી. મોનેટરી પોલિસી કમિટીમાં 6 લોકો હોય છે, 3 આરબીઆઈ તરફથી, 3 સરકાર તરફથી. આરબીઆઈ તરફથી જે 3 લોકો હોય છે એમાં આરબીઆઈના ગવર્નર ખુદ હોય છે, અને આરબીઆઈના ગવર્નર એ જ આ મોનેટરી પોલિસી કમિટીના અધ્યક્ષ હોય છે. અને આ જે 3 લોકો છે એનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. આનો કાર્યકાળ એ આરબીઆઈના ગવર્નર જે 3 થી 5 વર્ષનો એ રીતે હોય છે. જ્યાં સુધી આરબીઆઈમાં છે તો આના કાર્યકાળની તમારે ચિંતા કરવાની જરૂર નથી, આનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. હવે તમે જો આગળ કે કઈ રીતે કાર્ય કરે છે, એની કાર્ય પ્રણાલી શું છે. તો કે સમિતિ છે એને વર્ષમાં ઓછામાં ઓછું 4 વખત, કેટલી વખત? 4 વખત મીટિંગ કરવી જરૂરી છે. 6 સભ્યો છે એ ગમે ત્યારે ચોરે કે કોઈ પણ જગ્યાએ બેસીને મીટિંગ કરશે, ટૂંકમાં એ મીટિંગ કરશે. એમ કેટલી વખત? એટલીસ્ટ 4 વખત કરવી જરૂરી છે. પરંતુ 4 વખત ફરજિયાત છે,
પરંતુ અત્યારે વર્તમાન સ્થિતિમાં જોઈએ તો વર્તમાન સ્થિતિની અંદર વર્ષમાં 6 વખત મળે છે, ટૂંકમાં દર 2 મહિને. દર 2 મહિને મોનેટરી પોલિસી કમિટી મળે છે અને બેઠક કરે છે. એટલે ફરજિયાત નથી 6 વખત મિટિંગ કરવી, ફરજિયાત 4 વખત છે, પરંતુ પછી એમ થાય છે કે અમે નવરા બેઠા છીએ, ચાલો ને હજી મિટિંગ કરી લઈએ, તો એમ 6 મિટિંગ થઈ જાય છે. જ્યારે મિટિંગ કરે છે ત્યારે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ, એને કહેવાય છે ગણપૂર્તિ. ગણપૂર્તિ છે 4. આ સમિતિમાં કેટલા સભ્યો છે? મોનેટરી પોલિસી સમિતિ અથવા તો કમિટી, એ સમિતિમાં 6 છે. 6 માંથી એટલીસ્ટ 4 વ્યક્તિઓ મિટિંગમાં હાજર હોવા જોઈએ, તો જ એને મિટિંગ ગણાશે, બાકી મિટિંગ ગણાશે નહીં. આમાં 4 સભ્યો હશે ઓછામાં ઓછા, અથવા તો 5 સભ્યો હશે, અથવા તો મિટિંગમાં 6 સભ્યો હશે. જેટલા પણ સભ્યો હાજર હશે, મિટિંગ થશે, એમાં મતદાન કરશે. મતદાન શેનું કરશે કે રેપો રેટ વધારવો છે કે નહીં. કોઈ એમ કહેશે કે અત્યારે રેપો રેટ 4% છે ને પછી વધારીને એવું કરવાનું છે 5%. માની લો કે મિટિંગમાં 4 વ્યક્તિ હશે તો મતદાન કરશે, એમાંથી 3 લોકો એમ કહી દેશે કે હાલો ભાઈ 5% આપણે રેપો રેટ કરવો છે, રેપો રેટ વધારવો છે, તો રેપો રેટ વધી જશે. તો બહુમતી મતદાન કરવામાં આવશે ને એક વ્યક્તિનું એક મત ગણવામાં આવશે. એક વ્યક્તિ બરાબર એક મત, એ રીતે ગણતરી થશે ને વધુ મતના આધારે નિર્ણય લેવામાં આવશે. પરંતુ માની લો કે 4 વ્યક્તિ છે ને એમાંથી 3 એક થશે, તો 3 વ્યક્તિ જે વધુ મત છે એ નિર્ણય લેવામાં આવશે. પરંતુ એ 2-2 થશે તો 2 હા પાડશે ને 2 ના પાડશે. તો આ સ્થિતિની અંદર આરબીઆઈના જે ગવર્નર છે, જે અધ્યક્ષ છે, એ ફરી વખત જે કાસ્ટિંગ વોટ કહેવાય, જેને નિર્ણાયક મત કહેવાય છે, બીજો મત આપશે ને પછી આપણે નક્કી થશે. આ રીતે કામ કરશે. ને માની લો કે સતત 3 ક્વાર્ટર એટલે બીજી રીતે કહીએ તો 9 મહિના. 1 ક્વાર્ટર એટલે 3 મહિના ને 3 ક્વાર્ટર એટલે કે 9 મહિના. સતત 9 મહિના સુધી આ જો રેપો રેટ નક્કી કોણ કરે છે? મોનેટરી પોલિસી કમિટીનું કામ છે કે રેપો રેટ વધારો ઘટાડો કરવાનો. કઈ રીતે વધારો ઘટાડો કરશે? 4 ± 2%. આ રેન્જમાં, આ બીજી રીતે કહીએ 2 થી 6% રેન્જમાં ફુગાવો હોય, એ રીતે ફુગાવો રહેશે, ફુગાવો જળવાય, એ રીતે રેપો રેટ નક્કી કરે છે. પરંતુ માની લો કે ઘણી બધી માથાકૂટ કરવા છતાં ફુગાવો છે 8% રહે છે, એટલે કે આ રેન્જની બહાર રહે છે. એકાદ 2-3 મહિના માટે રહેશે તો કોઈ વાંધો નથી, પરંતુ સતત 9 મહિના સુધી આ ફુગાવો આ રેન્જની 2 થી 6%ની રેન્જની બહાર રહેશે, તો મોનેટરી પોલિસી કમિટીની સરકારને એક રિપોર્ટ બનાવીને આપશે. કેમ કે મોનેટરી પોલિસી કમિટી સરકાર પ્રત્યે જવાબદાર છે. એવું નહીં કે આ રેન્જ સોંપેલી છે તો રેન્જ પ્રમાણે કામ કરવું પડશે. જો કામ ના થઈ શકે, રેન્જની અંદર ફુગાવાને રાખવામાં જો નિષ્ફળ જાય છે, તો મોનેટરી પોલિસી કમિટીએ સંસદની અંદર, સરકારની અંદર રિપોર્ટ આપવો પડશે કે શા માટે ફુગાવો રેન્જની બહાર છે. રિપોર્ટમાં એ પણ લખવું પડશે કે ફરી કેટલા મહિનાઓની અંદર રેન્જની અંદર ફુગાવો આવી જશે. ફુગાવો રેન્જમાં લાવવા માટે મોનેટરી પોલિસી કમિટી કેવા પગલાઓ લેશે, એ બધી જ વસ્તુ રિપોર્ટમાં લખવાની રહેશે. તો આખું જ મોનેટરી પોલિસી કમિટી વિશેની ચર્ચા હતી. આપણે આ જ વસ્તુ જવાબમાં લખવાની છે, એટલે તમારો જવાબ એકદમ કડક થઈ જશે. જો એમપીસી એ ભારતમાં ફુગાવાનું નિયંત્રણ અને નીતિગત વ્યાજ દરો નક્કી કરવા માટેની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે. જો વૈધાનિક, સ્ટેચ્યુટરી એટલે કાયદા દ્વારા બનેલી છે. ક્યારે કાયદા દ્વારા? તો કે 2016ની અંદર બનેલી છે. ઉર્જિત પટેલ સમિતિની ભલામણના આધારે આરબીઆઈ એક્ટમાં સુધારો કરીને આ દરેક વસ્તુ આપણે લખેલી છે અને એવું કીધેલું છે કે એ વસ્તુ આપણે અહીંયા જવાબમાં આવવી જોઈએ. આ બધી વસ્તુઓ, આ બધા કીવર્ડ છે. ઉર્જિત પટેલ, આરબીઆઈ એક્ટમાં સુધારો, વૈધાનિક સંસ્થા. એનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય છે કે આર્થિક વિકાસને વેગ આપ, સાથે સાથે ભાવ છે એક રેન્જમાં, આ રેન્જમાં 4 ± 2ની રેન્જમાં રહેવો જોઈએ. રેન્જમાં રહે એ રીતે બેન્ચમાર્ક પોલિસી રેટ, ટૂંકમાં રેપો રેટને છે એ રીતે કંટ્રોલ કરવાનું છે કે ફુગાવો આ રેન્જમાં રહે એ રીતે રેપો રેટ નક્કી કરવાનો છે, એવું અહીંયા લખેલું છે. પછી આ સમિતિનું માળખું, રચના શું છે? તો કે 6 સભ્યો છે, 3 આરબીઆઈ તરફથી હશે અને 3 છે બાહ્ય સભ્યો, એટલે કે સરકાર તરફથી નિમણૂક કરવામાં આવશે. અને આ જે બહારથી નિમણૂક કરેલા સભ્યો છે એનો કાર્યકાળ છે 3 વર્ષનો હોય છે. પછીની કાર્ય પદ્ધતિ કઈ રીતે કામ કરે છે? આ સમિતિ વર્ષમાં ઓછામાં ઓછી 4 વખત મળવાનું હોય છે અને એની ગણપૂર્તિ 4 સભ્ય છે. ગણપૂર્તિનો મતલબ જ થાય છે કે જ્યારે મિટિંગ થશે ત્યારે મિટિંગમાં ઓછામાં ઓછા 4 સભ્ય છે. 5 હોય તો ચાલે, 6 હોય તો ચાલે, પરંતુ ઓછામાં ઓછા 4 તો હોવા જોઈએ. નિર્ણય કઈ રીતે? તો કે બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવે છે અને એક સભ્ય એક મત, એ રીતે બધાને મતની સત્તા મળેલી હોય છે. જો મત સરખો પડશે તો ગવર્નર છે એ પોતાનો વિશેષ કાસ્ટિંગ વોટ અથવા તો જે બીજો વોટ છે, એટલે કે ફરી વખત મતદાન એ કરશે. ક્યારે? જ્યારે બધાને સરખા, બંને પક્ષમાં સરખા મત થાય છે ત્યારે. અને સતત 3 ક્વાર્ટર, બીજી રીતે કહીએ તો 9 મહિના સુધી જો ફુગાવાના લક્ષ્યાંકની બહાર રહે
તો સરકાર પ્રત્યે જવાબદાર છે, એટલે કે સરકારને એક રિપોર્ટ જમા કરવો પડશે. આ જે ચર્ચા કરી બધી જ વાત અહીંયા લખેલી છે. તો તમને એમ થશે કે સર અમને જવાબ ચર્ચા તો પહેલાં ખબર હતી, પરંતુ જવાબમાં કઈ રીતે લખવું એ નથી સમજાતું. પહેલાં શું લખવું, પછી શું લખવું. તો આના પહેલાંના સવાલમાં પણ મેં તમને કહેલું હતું કે જે પણ સવાલ હોય એમાં પૂછવાનું કે નાણાકીય નીતિ સમિતિ શું છે, એ પહેલા લખવાનું. તો આપણે શરૂઆતના જવાબમાં એ લખ્યું શું છે. એ સંચાલન કઈ રીતે થાય છે, સંચાલન કઈ રીતે થાય છે, અથવા તો એ કેવી રીતે બનેલી છે, એ બધી વસ્તુ બીજી લાઈનમાં લખવાની. પહેલા લખવાનું કે સમિતિ શું છે, પછી લખ્યું કે સમિતિ કઈ રીતે બની, પછી ત્રીજામાં લખવાનું છે ઉદ્દેશ્ય. તો પછી આપણે ઉદ્દેશ્ય લખવો છે. ને આના સિવાય એટલા 3 વસ્તુ, આ ખાસ વસ્તુ પતી જાય એના પછી લખવાનું એના સિવાય શું કાર્ય પદ્ધતિ શું છે, અથવા તો એના વિશેની કે અલગ માહિતી જે બાકી રહી ગઈ હોય છે એ પછી છેલ્લે લખી દેવાની. તો આપણો જવાબ પૂરો થઈ જશે. તમને કોન્સેપ્ટ આવડી ગયા પછી આપણે જવાબનું સ્ટ્રક્ચર કઈ રીતે ગોઠવવું એના માટેની મેં તમને વાત કરેલી છે. આ પોઈન્ટ વાઇઝ મુદ્દાઓમાં જવાબ લખેલો છે, ને હવે આ ફકરામાં જવાબ લખેલો છે. સેમ જવાબ છે, આમાં કોઈ એક શબ્દ પણ બદલેલો નથી, પરંતુ આ ફકરામાં જવાબ છે, પેલો મુદ્દામાં જવાબ છે. મારો આગ્રહ રહેશે કે તમે આ રીતે લખશો તો આમાં જો તમે જોઈને થોડી મજા આવશે. ઓકે, અહીં ઉદ્દેશ્ય લખેલા છે, માળખું લખેલું છે, કાર્ય પદ્ધતિ લખેલી છે, અને આ બધું ભેગું ભેગું લખેલું છે. તો 2 જવાબ કેમ? જો સારો છે તો ઉપરનો જ લખી દેવાનો સર, આ બીજો ઓપ્શન ઉપર જવાનું જ નહીં. પરંતુ એનું કારણ છે, ક્યારેક તમારી પાસે માની લો કે આ જ પ્રશ્ન છે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. અહીંયા તો આપણે 5 માર્ક્સ માટે ચર્ચા કરેલી છે, પરંતુ પરીક્ષામાં સેમ પ્રશ્ન 3 માર્ક્સમાં પણ આવી શકે. એના માટે તમારે જગ્યા ઓછી હશે, તો ઓછી જગ્યામાં પણ લખવાનું થશે. ત્યારે કેમ કરીશું? તો આપણે ઓછી જગ્યા હશે ત્યારે તમે ફકરામાં લખશો તો થોડા ઓછામાં થઈ જશે. અહીંયા આ મુદ્દાઓ લખવામાં આપણે વધારે જગ્યા જોઈએ છીએ. તો જ્યારે વધારે જગ્યા હોય તો મુદ્દાઓમાં આ રીતે લખી શકાય, ઓછી જગ્યા હોય તો આ રીતે લખાય. ને ઓછી જગ્યા હશે તો બની શકે કે ફકરાઓમાં લખશો તો પણ એ ઓછી જગ્યા જે 3 માર્ક્સમાં પૂછશે તો નહીં સમાય. તો એના માટે શું કરવાનું? એના માટે અમુક માહિતી આપણે ઓછી લખી શકીએ, અથવા તો જે લાંબુ વાક્ય લખેલું છે ટૂંકમાં ટુ ધ પોઈન્ટ લખાય. અને જે કીવર્ડ છે એ કીવર્ડ આવી જાય એ રીતે જ વાક્ય બનાવવાનું. આના કીવર્ડ કયા કયા છે, એ મહત્વના શબ્દ આવવા જ જોઈએ. જેમ કે વૈધાનિક સંસ્થા છે આવવું જોઈએ, 2016 ઉર્જિત પટેલ આવવું જોઈએ, એક્ટમાં સુધારો આવવો જોઈએ. આ કીવર્ડ છે, આ શબ્દ આવવા જોઈએ. ફુગાવાની રેન્જ આવવી જોઈએ, રેપો રેટ નક્કી કરે છે એ આવવું જોઈએ. 6 સભ્યોની સમિતિ છે, 3 આરબીઆઈ તરફથી આવવું જોઈએ, 3 સરકાર તરફથી આવવું જોઈએ. જો લાંબી લાઈન છે, આપણે ઓછી જગ્યા હોય તો આ જ વાક્યને કઈ રીતે લખવાનું? આ સેમ વાક્યને એ રીતે કરવાનું કે આ સમિતિમાં કુલ 6 સભ્યો છે, 3 આરબીઆઈ તરફથી અને 3 સરકાર તરફથી. તો આ એક જ લાઈનમાં એટલું વાક્ય હું જે બોલ્યો છું એ લખાઈ જશે. તો વાત આ જ લખવાની છે. પરંતુ જો જગ્યા વધારે હોય તો પૂરું વાક્ય લખવાનું. જો જગ્યા ઓછી હોય તો એ વાક્યમાં કાટછાટ કરીને લખવાનું. જે કીવર્ડ છે, જે મુખ્ય બાબત છે, જે ફેક્ટ છે એ આવી જાય, ને બિનજરૂરી જે વાક્યની અંદર શબ્દો એ છૂટી જાય. આ રીતે આપણે જવાબ લખવાનો છે. આને જ કહેવાય આન્સર રાઇટિંગની કળા. આ જ વસ્તુ આપણે શીખવાની છે. તો આપણે અહીંયા શું શીખીએ છીએ? આપણે મેઇન સિરીઝની અંદર કોન્સેપ્ટ એ ટોપિક પણ સમજીએ છીએ, ને ટોપિકને કઈ રીતે જવાબમાં લખવો બંને વસ્તુ આપણે સમજીએ છીએ. તો તમે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આ વસ્તુ કોઈ કામની નથી. એટલે મારો તમને આગ્રહ રહેશે કે પહેલાં તમે સવાલ જોવો, તમારી રીતે જવાબ લખો, ને પછી જ આ વિડીયો તમે પૂરો કરો, આ વિડીયો જુઓ. તો મેન્સ મેરેથોન સિરીઝના આ વિડીયોમાં અહીંયા સુધી. ફરી મળીશું, ત્યાં સુધી મને આપો રજા.